જોયા, બરાબર, રાષ્ટ્રીય આવકનો માથાડી આવક, બરાબર. આમાં ત્રીજા નિર્દેશકમાં આપણે જોવાનું છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો એટલે કે દરેક દેશ પોતાના જે દેશવાસીઓ છે એમની ભૌતિક સગવડ એટલે કે જે આપણે રોજની જે સગવડોમાં વધારો થાય અને એને આપણે જીવન ધોરણમાં સુધારો કરીએ છીએ. તો એ બાબત આપણે અહીંયા નિર્દેશકોમાં જોવાનું છે. તો એ બાબતને પણ અર્થશાસ્ત્ર એ ધ્યાનમાં લે છે અને એ બાબતથી પણ દુનિયાના દેશોની તુલના અને એનાથી રાષ્ટ્ર વચ્ચેની તુલના થાય છે. એટલા માટે એ બાબતને એ નિર્દેશકોમાં સામેલ કરી છે. બહુ મહત્વનો નિર્દેશ છે. એટલા માટે કહેવાય છે કે માથાડી આવક કરતા આ જીવનમાં ભૌતિક સુધારણા, જીવનમાં જે સુધારો છે એ સુધારો એક મહત્વનો છે, એ ઉચ્ચ ગણવામાં આવે છે. તો આપણે જોઈએ એમાં તો અર્થ જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે પહેલા જીવનની ભૌતિક ગુણવત્તામાં એમાં માનવને જીવનની વિવિધ વસ્તુઓ, જે ભૌતિક ગુણવત્તાની વિવિધ વસ્તુઓ, સેવાઓ, બરાબર, એ વપરાશના ધોરણો પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે કે માનવી વિવિધ વસ્તુઓ અને સેવાઓનો કેટલો ઉપયોગ કરે છે, બરાબર, અને તે વધારે ઉપયોગ કરે છે કે ઓછો ઉપયોગ કરે છે, એવી રીતે એનું સરેરાશ કાઢીને બે દેશો વચ્ચે સરખાવવામાં આવે છે. એટલે આપણે એને જીવનની ભૌતિક ગુણવત્તા આટલી સુધરી એમ આપણને આંકડા મળે છે. તો વિવિધ વસ્તુઓ જેવું કે વપરાશમાં લીધેલા ખોરાક, બર્તન, બિનટકાઉ વસ્તુઓ, ટકાઉ વસ્તુઓ, જે સેવાઓ, વિવિધ સેવાઓ, જે મનોરંજન છે, સંદેશાવ્યવહાર છે, ટેલિકોમ છે, શિક્ષણ છે, ઘણી બધી સેવાઓ છે. તો એવી રીતે આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુનો વર્ષ દરમિયાન વ્યક્તિએ કેટલો ઉપયોગ કર્યો છે તો એ પ્રમાણે એને ટોટલ કરીને સરેરાશ કરીને આપણે એ ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે કે નહીં એ દર્શાવવામાં આવે છે. એને જીવનની ભૌતિક ગુણવત્તા કહેવામાં આવે છે, બરાબર. હવે જીવનની ભૌતિક ગુણવત્તામાં કે આપણે સમાવિષ્ટ થતી બાબતો, તો જે અર્થશાસ્ત્ર પ્રમાણે એમાં કઈ કઈ બાબતો આવે છે જેનો એ સામેલ થાય છે, બરાબર, કઈ કઈ બાબતો એ સરવાળો કરીને ધ્યાનમાં લેવામાં આવે છે એ કરીને આપણે જીવનની ભૌતિક ગુણવત્તા એ કાઢવામાં આવે છે. તો એ બાબતો આપણે જોઈએ કે સેવાઓના ઘટકો. પહેલું તો ખોરાક એટલે કે માનવી એ કેટલો ખોરાક લે છે, બરાબર, એની પ્રોટીન, ચરબી, કેલેરી આ કેટલી માનવીની વપરાય છે એ પ્રમાણે આપણે એને ખોરાક. બીજું કે આરોગ્ય અને તબીબી સેવાઓ, માનવી વર્ષો દરમિયાન આરોગ્ય, ડોક્ટરની સેવાઓ, તબીબી સેવાઓ કહીએ છીએ એ કેટલી ભોગવે છે, કેવી ભોગવે છે, બરાબર, કે કઈ કક્ષાની ભોગવે છે, તો એ પણ એક ધ્યાનમાં લેવાની બાબત છે. પછી કેટલી વસ્તી વચ્ચે એક ડોક્ટરનું પ્રમાણ છે, આ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ બાબત છે રહેઠાણ અને કપડાં. માનવી કેવા રહેઠાણમાં રહે છે, કેવા એના રૂમ, કેટલા રૂમ છે, કેવા રૂમ છે, બરાબર, કેવા કપડાં પહેરે છે, આ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ચોથું શિક્ષણ અને મનોરંજન, બરાબર. તો વિદ્યાર્થીઓ અથવા જે વ્યક્તિઓ કેટલું શિક્ષણ લે છે
રહે છે, બરાબર. મનોરંજન સેવાઓ જેવી કે થિયેટર, વોટર પાર્ક, બરાબર, આવી રીતે આપણે હોટલો, મનોરંજનની સેવાઓ જે છે એ માનવી વર્ષ દરમિયાન કેટલું ભોગવે છે, કેટલો ઉપયોગ કરે છે, એ પ્રમાણે એની ટકાવારી જીવન ભૌતિક તો સારામાં સારું એ જીવન ભોગતો હોય વધારે આ બધી મનોરંજનની સેવાઓ માનવી ઉપયોગ કરતો હોય તો એને સારું જીવન ધોરણ છે એવું આપણે અર્થશાસ્ત્રમાં કહીએ છીએ. એ દેશ સારો એક વિકસિત દેશ હશે એવું આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો આગળ પાંચમું પરિવહન અને માહિતી પ્રસારણ સેવા, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોનની સંખ્યા, આ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. ઉર્જા શક્તિ વ્યક્તિ દીઠ એ વર્ષ દરમિયાન એ માનવી કેટલી ઉર્જા વોલ્ટેજ વિદ્યુત કહેવામાં આવે છે, જે આગળના પાઠમાં આપણને એ વિદ્યુત વિશે પણ માહિતી છે કે વિદ્યુત પણ વ્યક્તિ કેટલું વાપરે છે એ પણ ધ્યાનમાં લેવામાં આવશે. દેશની વસ્તીનું માળખું, પીવાનું ચોખ્ખું પાણી, બરાબર, વસ્તીનું મળતું એ પીવાનું ચોખ્ખું પાણી છે. ચોખ્ખું પાણી કેટલા ટકા વસ્તીને મળે છે, કેટલા ટકા વસ્તી હજુ સ્વચ્છ પાણી પીતી નથી અથવા પી શકતી નથી, બરાબર, એ પણ ધ્યાનમાં લેવામાં આવશે. આટલું સરેરાશ આયુષ્ય એટલે કે દેશની જે જન્મેલ બાળક અથવા વ્યક્તિ એ સરેરાશ આયુષ્ય કેટલું છે, બરાબર, એ પણ ધ્યાનમાં લેવામાં આવશે. બાળ મૃત્યુનું પ્રમાણ, જન્મેલા બાળકો એક વર્ષ દરમિયાન એ કેટલા બાળકો, 1000માંથી કેટલા બાળકો મૃત્યુ પામે છે, એને બાળ મૃત્યુનું પ્રમાણ કહેવામાં આવે છે. 10મું ડ્રેનેજની સુવિધાઓ. ડ્રેનેજની એટલે નગરપાલિકાઓ દ્વારા કે મહાનગરપાલિકાઓ દ્વારા શહેરમાંથી જે કચરો હોય રોજિંદો એ બહાર શહેરની બહાર લઈ જવા માટે જે વ્યવસ્થા હોય છે એ ડ્રેનેજ કહેવામાં આવે છે. તો એ ડ્રેનેજની સુવિધાઓ કેવી છે તો એ પ્રમાણે આખું એનું સરવૈયું નીકળે છે અને એ સરવૈયાને આપણે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી થાય છે, બરાબર. તો જો આ બધામાં સુધારો તો જીવનની ભૌતિક ગુણવત્તા એ સારામાં સારી સુધરી છે અને જો નબળું હોય તો એનો હજી સુધારવાની જરૂરિયાત છે, બરાબર. તો એવું આપણે કહી શકાય. હવે ભૌતિક ગુણવત્તા અને સુધારા જરૂર છે તે જાણી ઉપાયો યોજી દેશના વિકાસને વધારી શકાય છે. માનવ જીવનના કોઈ પણ નિર્દેશકને સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય છે, બરાબર. ઊંચું મૂલ્ય ધરાવતા એ નિર્દેશકને 100 અપાય છે અને નીચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 0, ઓછામાં ઓછું 0 એ અંક આપવામાં આવે છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા આંક રચના જોઈ અને એને આંક જોઈએ કે 0 થી 100 અંકમાં જીવનની ભૌતિક ગુણવત્તા એ દર્શાવવામાં આવે છે, બરાબર. જો દેશના વિકાસ કરવો હોય કે ગરીબોના જીવન ધોરણને ઊંચું રાખવું, નાગરિકની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય, આ બાબતને ધ્યાનમાં લઈને લેવિસ મોરિસ એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. એમાં જેને આપણે ટૂંકમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જે ટૂંકમાં આપણે ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ એને PQLI ટૂંકમાં કહીએ છીએ. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારા, આર્થિક વિકાસ કરવામાં આવે છે, બરાબર. આ બધી બાબતોનો સમાવેશ કરીને એને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક દર્શાવવામાં આવે છે. તો આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. કોઈ એક દેશ રાજ્યમાં કે બીજા રાજ્યથી બીજો રાજ્ય દેશ બીજા દેશથી એ તુલનામાં કેટલો આગળ છે, પાછળ છે, બરાબર. તો એ દર્શાવવા માટે આપણે આ
એક શિક્ષણ, પછી બાળ મૃત્યુદર અને જે અપેક્ષિત આયુષ્ય, આ ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. એને ડેવિસ મોરિસે અહીંયા આપણને આપ્યું છે. આ ત્રણ બાબતોને ધ્યાનમાં લઈને એમાં શિક્ષણનું પ્રમાણ એ દર્શાવે છે કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ દર્શાવે છે અને શિક્ષણ મેળવેલી વસ્તુની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. અપેક્ષિત આયુષ્ય એ દર્શાવે છે કે જન્મ સમયે બાળક કેટલા વર્ષ સુધી આયુષ્ય ભોગવશે તેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. એવી ધારણા કરવામાં આવે છે, અપેક્ષા કરવામાં આવે છે, એટલે એને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. બરાબર. તો એ આરોગ્યની બાબત થકી આરોગ્ય બાબત સારી હોય તો આ જન્મ સમયે આપણે આયુષ્યની વધારે અપેક્ષા કરી શકાય. તો આગળ કે બાળ મૃત્યુદર કે જીવતા જન્મેલા 10,000 બાળકોએ એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા જે મૃત્યુ પામે છે એ બાળ મૃત્યુદર વધે છે કે ઘટે છે એ પણ એ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. તો બાળ મૃત્યુદર જો ઓછો થાય તો આરોગ્યની સગવડ સારી છે. બરાબર. એવું જે દેશમાં ગણવામાં આવે છે. તો આ ત્રણ બાબતો કેમ, બરાબર, બીજી બાબતો કેમ નહીં, આ ત્રણ બાબતોને કેમ ધ્યાનમાં લેવામાં આવે છે? તો આ ત્રણ બાબતો જે છે એ ત્રણ બાબતોને એટલા માટે ધ્યાનમાં લેવામાં આવે છે કે અંગે આ બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મેળવી શકાય છે. બીજું, આ ત્રણેય નિર્દેશકો એટલે કે પરિબળો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. છેલ્લા સીધા પરિણામ આંકડા દર્શાવે છે. આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. બરાબર. વ્યાજબી ધોરણો એટલે ન્યૂનતમ નુકસાન વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તો જીવનની ભૌતિક ગુણવત્તાનું માપદંડ, શિક્ષણનો વધારો, વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે, જેને આપણે શિક્ષણ કહીએ છીએ. અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ, જે અપેક્ષિત આયુષ્યમાં વધારો એ સુખાકારીનું પ્રતિબિંબ છે. બરાબર. દેશ સુખી છે એ વાત સાબિત કરે છે. બરાબર. તબીબી સારવાર, પર્યાવરણીય જે બાબતમાં જોઈએ એમાં પણ દેશ આગળ પડતો છે તો એવું સાબિત થાય છે. એના કારણે એ અપેક્ષિત આયુષ્ય એ સુધરતું હોય છે, તો સારું હોય છે. બાળ મૃત્યુદર એમાં સામાજિક પરિસ્થિતિ સુખાકારીનું પ્રતિબિંબ છે, જેમાં મહિલાઓ ખાસ કરીને માતાઓની શિક્ષણની એ જવાબદારી, શિક્ષણનું એક પ્રમાણ, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, બરાબર, સ્વચ્છ પીવાના પાણી, ખોરાકની જાણકારી, આવી બધી જાગૃતતા અને આવી બધી સગવડ હોય તો બાળ મૃત્યુનું પ્રમાણ પણ એમાં ઘટાડો થાય છે. બરાબર. એ સારી બાબત છે. હવે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના થયેલી હોય છે. બરાબર. કે 0 થી 100 બહારના વચ્ચે અને માર્કિંગ કરવામાં આવે છે. દેશ તે નિર્દેશિત કામગીરીના આધારે એ ત્રણેય બાબતોમાં એ દેશની મહિલાઓનો સરવાળો થાય છે. સરવાળાના ત્રણ વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. ત્રણેયનો સરવાળો થઈ અને સરેરાશ કાઢવામાં આવે છે 100% માંથી. બરાબર. અને જેમાં આંક આપણને PQLI ના આંક તરીકે ઓળખીએ છીએ, જેને PQLI કહેવામાં આવે છે. આપણે તરીકે ઓળખીએ છીએ. એમાં જે PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ
બરાબર. જેમ PQI 100 ની નજીક, બરાબર, એમ દેશની જે પરિસ્થિતિ છે, જીવન ધોરણ એ સારું સુધરેલું ગણાય છે. અને જેમ 0 ની નજીક એટલે કે નીચે PQI હોય છે, તો તેમ એ દેશની પરિસ્થિતિ, દેશના જીવન ધોરણમાં એ ખાસી હજી નબળાશ છે એવું આપણે અહીંયા કહેવાય છે. બરાબર. તો PQI આનાથી એક જ દેશના બે રાજ્યો કે બે જુદા જુદા દેશની તુલના થઈ શકે છે. જેમ PQI નો આંક વધારે ઊંચો તેમ આર્થિક વિકાસ વધારે, અને PQI નો આંક વધારે નીચો એમ આર્થિક વિકાસ નબળો છે તેમ કહેવામાં આવે છે, પણ નીચો છે તેમ કહેવામાં આવે છે. હવે PQI બાબતો જે આપણે છે, ફિઝિકલ લાઈફ ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર, જીવનની ભૌતિક ગુણવત્તાના આંક એને આપણે કહીએ છીએ. એની આપણે સકારાત્મક બાબતો એટલે કે સારી બાબતો, બરાબર, એની સારી બાબતો આપણે તપાસીએ કે PQI માં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે માનવ જીવનના ધોરણને સ્પર્શતા એટલે કે નજીકના આ ધોરણો છે, શિક્ષણ અને આરોગ્ય, બરાબર, એ નજીકની બાબતો છે, એટલા માટે એને સારી બાબત કીધી. માથાદીઠ આવકના નિર્દેશ કરતા PQI ચડિયાતો છે. માથાદીઠ આવક કરતા એ નિર્દેશ કરતા PQI ચડિયાતો છે. પછી આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદામાં છે. PQI માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક કરતા ઓછી મર્યાદાઓ છે, બરાબર. અને આગળ જોઈએ કે ચોથું કે PQI થી જુદા જુદા દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. અવારનવાર આપણે આગળ પણ કહી ગયા કે કોઈ પણ બે પ્રદેશો, કોઈ પણ દેશો, કોઈ પણ રાજ્યની આપણે તુલના કરી શકીએ છીએ, સરખામણી કરી શકીએ છીએ. કયો દેશ ઊંચો, કયો દેશ PQI માં આગળ પડતો છે, કયો નીચો છે, એને આપણે સરખાવી શકીએ છીએ. શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષના PQI બનાવવાની પણ એ બનાવી શકાય છે, બરાબર, એની પણ તુલના આપણે કરી શકીએ છીએ. તો એ સારી બાબતો હતી. પણ હવે PQI ની કેટલીક મર્યાદાઓ પણ છે, બરાબર. એ મર્યાદાઓ આપણે જોઈએ કે એમાં સચોટતા નથી, સ્પષ્ટતા નથી. એમ કીધું છે કે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. આ 3 બાબતોના આધારે સચોટથી દેશોનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ, બરાબર. એટલે કે આ 3 સિવાય, આ 3 બાબતો સિવાય પણ બીજી બાબતો મહત્વની છે જેને સામેલ નથી કરી, તો એ આપણે એનો સમાવેશ કર્યો નથી, બરાબર. તો એક મર્યાદા છે. બીજું, માત્ર સરેરાશ દર્શાવે છે. સરેરાશ દર્શાવે છે. 3 નિર્દેશ, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, 3 નિર્દેશક છે, બરાબર. એ 3 વડે ભાગવાથી માત્ર એ PQI નો આંક મળે છે જે સરેરાશ છે. સરેરાશથી તે દેશની 3 બાબતમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં, બરાબર. સરેરાશથી નિર્ણય લેવાતા નથી. એટલે કઈ બાબતમાં આ ત્રણેયનો આપણે સરવાળો કરીને અહીંયા 100 તરીકે આપણે દર્શાવીએ છીએ, પણ કઈ બાબતમાં દેશ પછાત છે એ આપણે 100 માંથી એનું તારણ કાઢી શકતા નથી, બરાબર. તો એ પણ એક મર્યાદા છે. ત્રીજું, કોઈ દેશનો PQI નો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્ય કરી કહી શકાય નહીં, બરાબર. ઊંચો હોય પણ બીજા દેશો કરતાં એ વધારે છે વિકાસ દર એવું કહી શકાય નહીં. દરેક દેશનું એ તપાસીને એ વ્યવસ્થા કરવામાં આવે તો એવી રીતે થઈ શકે છે, પણ અહીંયા એ સ્પષ્ટતા કરી નથી. ચોથું, 3 ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ એટલે કે 100 અંક અપાય છે જે અયોગ્ય છે. 3 બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં
આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરી છે. આવક વૃદ્ધિ, બરાબર, કે આવક વૃદ્ધિની ઉપેક્ષા કરી છે, જે મહત્વની છે. જીવનની પરિસ્થિતિ સુધારો થાય, શેનાથી સુધારો થાય? તમારી આવક વધે તો. એ જ આવકની અહીંયા આપણને નોંધ લીધી નથી, એટલે કે તેની ઉપેક્ષા છે. બરાબર. છઠ્ઠું, ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે. બરાબર, કારણ કે ઓલરેડી એ પહેલાથી એ વિકાસ કરી ચૂક્યા છે, એટલે એમાં જીવન ધોરણ ખાલી ટકાવી રાખવાનું છે, એમાં કંઈ એટલો બધો વધારો જરૂરી નથી અને થાય પણ. બરાબર, એટલે ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ થાય છે, અમુક હદથી વધારે વધારી શકાતું નથી. બરાબર, એનું સ્થિર રાખવાનું હોય છે. અમુક હદથી પછી 80 વર્ષ અથવા 84 વર્ષથી વધારે પછી આપણે આયુષ્યને લંબાવી શકતા નથી. બરાબર, તો એટલા માટે પણ એ આટલી એની PQLIની મર્યાદાઓ છે. તો આજના વિભાગમાં આટલું. બરાબર, બાકી આવતા વિભાગમાં જોઈશું. જય શ્રી સ્વામિનારાયણ.